કેશોદ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ સામાજિક અગ્રણી જયકાંતભાઈ પટેલે જણાવ્યું કે આ સ્કૂલમાંથી આપ ઘણું બધું મેળવીને શીખીને જઈ રહ્યા છો। એમાં સાથે હસ્યા, સાથે શીખ્યા, સાથે સપના જોયા અને ખૂબ સારું શિક્ષણ મેળવ્યું। હું મારી આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું। સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલાએ જણાવ્યું કે સર્વ વિદ્યાર્થીઓને બાળપણથી કિશોરાવસ્થા સુધી આ સ્કૂલ સાથે સંબંધ રહ્યો। પ્રથમ દિવસની શરમ, મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની ખુશી તમે જોઈ છે। ધોરણ 10 એ આપની કારકિર્દીનું પહેલું પગથિયું છે। આપ જરૂર સફળ થશો। શિક્ષિકા નિમિષા પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી સફળતાની શુભેચ્છા પાઠવી। કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં સ્કૂલના ટ્રસ્ટે, સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલ અને શિક્ષકો સાથે અનુભવ રજૂ કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સફરીન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રથમ વખતે પરીક્ષા આપવા જવાના છે તો ખુલ્લા મનથી અને ખુલ્લા દિલથી પરીક્ષા આપશો, ગભરાશો નહીં। વિદ્યાર્થીઓ પોતાના નંબર ક્યાં છે એ પહેલેથી પરીક્ષા આપતા પહેલેથી આપણો નંબર ક્યાં છે, કઈ જગ્યાએ ખુરશી છે, પહેલેથી આપણે તપાસ કરી લેવી જોઈએ। એટલે તમે વિદાય થવાના છે એવું નથી, પાછું તમારે એસએસસી માં પરીક્ષા આપીને પાછું 11માં આવવાનું છે ને? બધાય આવવાનું છે ને? હા, એમ શિક્ષક માત્ર પુસ્તક જ નથી ભણાવી શકતા, પણ શિક્ષક કઈ રીતે જીવન જીવવાનું છે એ પણ આપણને શીખવે છે। यहाँ पे मौजूद मेरे दोस्त कांग्रेस पार्टी के वरिष्ठ नेता, जिन्होंने भरूच विधानसभा से लास्ट टर्म में इलेक्शन कॉन्टेस्ट किया था कांग्रेस पार्टी की ओर से, तो जिला पंचायत के सदस्य रहे, इरिगेशन डिपार्टमेंट के चेयरमैन रहे, मांडवा गांव के सरपंच है और हाईवे से जिनका बहुत बड़ा मकान दिख रहा है बंगला, वैसे मेरे दोस्त जयकांत भाई पटेल, मेरे साथी इकबाल भाई, कौशल भाई, लतीफ भाई, जाहिद फड़वाला, रिस्पेक्टेड कविता मैडम, रिस्पेक्टेड श्रद्धा मैडम, रिस्पेक्टेड टीचर्स, हमारे प्यारे स्टूडेंट्स, रिस्पेक्टेड नॉन टीचिंग स्टाफ,